टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોમાં આગળ વાત કરીએ। સ્ટાફ નર્સિંગની પરીક્ષાના પેપરને લઈને સવાલો ઊભા થયા છે। પેપર સેટ કરવાની પદ્ધતિ શંકાના દાયરામાં। એબીસીડી ફોર્મેટમાં જવાબો આવે તે રીતે પેપર સેટ થયું। આન્સર કી જાહેર થતા સમગ્ર મામલે પર્દાફાશ થયો છે। નર્સિંગ સ્ટાફ વર્ગ 3ની 1900 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી। રવિવારે પરીક્ષા યોજાઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા આ સ્ટાફ નર્સિંગની પરીક્ષા યોજાઈ। સમગ્ર મામલે મુખ્યમંત્રી તપાસ કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। તો જે પ્રમાણે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સ્ટાફ નર્સિંગની પરીક્ષાના પેપરને લઈને સવાલો ઊભા થયા। પેપર સેટ કરવાની પદ્ધતિ શંકાના દાયરામાં છે, કારણ કે એબીસીડી ફોર્મેટમાં જ જવાબો આવે એ રીતે પેપર સેટ થયું હોવાના આક્ષેપ થયા છે। આન્સર કી જાહેર થતા સમગ્ર મામલે પર્દાફાશ થયો છે। નર્સિંગ સ્ટાફ વર્ગ 3ની લગભગ 1900 જેટલી જગ્યાઓ હતી, જેના માટે આ પરીક્ષાનું આયોજન થયું હતું। રવિવારે આ પરીક્ષા યોજાઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સિંગની પરીક્ષા લેવામાં આવી। આ સમગ્ર મામલે સીએમ તપાસ કરે તેવી કોંગ્રેસે માંગ કરી। તો કોંગ્રેસે સીધી માંગ કરી છે, સીએમ આ મામલે તપાસ કરે, કારણ કે આન્સર કી આપને બતાવી રહ્યા છે। આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જ જવાબો આવે તે રીતે પેપર સેટ થયું હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ આક્રમક મોડમાં છે। કોંગ્રેસે સીએમ સીધા તપાસ કરે તેવી માંગ કરી છે। પેપર સેટ કરવાની પદ્ધતિ હવે શંકાના દાયરામાં છે। અત્યાર સુધી પેપરો ફૂટતા આવ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા આવ્યા છે, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા થતા આવ્યા છે ને હવે તો આન્સર કી જાહેર થઈ અને ત્યારે આ મોટો પર્દાફાશ થયો છે। પેપર સેટ કરવામાં આવ્યું હોવાનું અહીં જોવા મળી રહ્યું છે। જે પદ્ધતિ છે તે શંકાના દાયરામાં છે। આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફની નર્સિંગ સ્ટાફની એક્ઝામ આ લેવામાં આવી હતી। રવિવારના દિવસે આ પરીક્ષા યોજાઈ હતી, ત્યારે અનેક સવાલો ઊભા થયા છે। એબીસીડી પ્રમાણે જ આન્સર આવતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે માર્ક કરેલું છે અને એમાં એબીસીડી 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 એ મુજબ જ આન્સર આવે છે।